સુરેન્દ્રનગરથી સમાચાર બાઇક ચાલક પર બે શખ્સોએ કર્યું ફાયરિંગ। જોરાવરનગર કોઝવે રોડ પર બાઇક ચાલક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। બે રાઉન્ડ ફાયરિંગ કરીને બે શખ્સો કારમાં ફરાર થયા છે। ઇજાગ્રસ્ત શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। અસરા જાહેર જ્યાં ફાયરિંગનો બનાવ બે શખ્સો દ્વારા કરવામાં આવ્યો। જોરાવર કોઝવે રોડ પર બાઇક ચાલક પર ફાયરિંગ કરીને કારમાં ફરાર થઈ ચૂક્યા છે। બે શખ્સો હોવાનું અનુમાન છે, પ્રાથમિક આંકલન છે। ઇજાગ્રસ્ત જે શખ્સ છે તેઓને હાલ તો સારવાર આપવામાં આવી છે। કોના દ્વારા કોના ઇશારે શા માટે આ તમામ સવાલો અને તમામ સવાલોની વચ્ચે પ્રાથમિકતા છે કે સારવાર આપવામાં આવે અને તેની પણ પૂછપરછ કરવામાં આવશે કે આ પ્રકારે ધોળા દિવસે ફાયરિંગનો જે બનાવ બન્યો છે તેને લઈને તેની પાછળના જે કારણો છે તે શું હોઈ શકે છે, કોની પર શંકાની સોય છે, આ તમામ સવાલો જો કે સાજિદ બેલીમ અમારા સંવાદદાતા ફોન લાઈન પર છે। સાજિદ, સરા જાહેર ફાયરિંગનો બનાવ, સમગ્ર ઘટનાનો ચિતાર। જી જગદીશ, જો વાત કરીએ તો જોરાનગર કોઝવે રોડ ઉપર એક બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે તેની પર એક કાર સવાર બે શખ્સો હતા। તેઓએ તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરીને તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે ઇજાગ્રસ્ત જે યુવક છે તેઓ કુંભારપરાનો રહેવક છે અને તેનું નામ રણછોડભાઈ ભરવાડ છે। અને જો વાત કરીએ તો જે આરોપી છે તેનું નામ કેવલ રબારી છે અને તે પણ તે એક બુટલેગર જ છે। અને હાલ જે સરેઆમ જાહેરમાં એક ફાયરિંગનો બનાવ બનતા સુરેન્દ્રનગરની અંદર પણ એક કાયદાના લીરે લીરે ઉડ્યા હોય તેવું કહી શકાય। જી જગદીશ, બિલકુલ સાજિદ, આભાર તમામ માહિતી